ભરૂચ શહેરમાં ગત રાત્રિના એક યુવાન ફરજ પરથી ઘરે જતા તેના મોપેડમાં અચાનક સાપ દેખાતા તેનો જીવ તાળવે ચોંટ્યો હતો। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે। તે રોજ પોતાની મોપેડ લઈને નોકરી ઉપર આવજાવ કરે છે। ગત રોજ તે રાત્રિના સમયે નોકરી પરથી છૂટ્યા બાદ પોતાના ઘરે મકદમપુરા જઈ રહ્યો હતો। તે એસવીએમ સ્કૂલ પાસે પહોંચ્યા ત્યાં જ ડાબી બ્રેક બાજુ સાપનું મુખ બહાર આવતા જ તે ગભરાઈ ગયો હતો। જોકે તેને સમય સૂચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્ગની સાઈડમાં લઈ આવ્યો હતો। આ સમયે ગભરાયેલા ઉમંગે તાત્કાલિક તેના મિત્રને કોલ કરી બોલાવી મદદ માંગી હતી, જેથી મિત્રોએ સાપે સ્થળ પર જ પહોંચી જીવાદોઈ પ્રેમીઓને જાણ કરી હતી। મોપેડમાં સાપ હોવાની માહિતી મળતા જ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મોપેડ ખોલી અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો। જોકે સાપનું બચ્ચું અને બિનઝેરી હતો। મોપેડમાંથી સાપ બહાર નીકળી જતા ઉમંગે રાહતનો શ્વાસ લીધો હતો।